કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, મસ્ટ, વોટ ટુ, આ દરેક પ્રકારના મોડલ વર્બ્સ વચ્ચે જો કન્ફ્યુઝન થતું હોય તો યસ દોસ્ત, આજનો સેશન કાફી છે આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આજના ડાયરામાં આપણે જોવાના છીએ આ દરેક મોડલ વર્બ જે લખેલા છે, કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, વોટ ટુ અને નીડ ટુ, આ બધું કન્ફ્યુઝન દૂર કરવાના છીએ. એક મિનિટમાં ધ્યાન આપવું, કેમ કે દર 1-2 મિનિટે નવું મોડલ છે સ્ટાર્ટ થશે. દરેક મોડલ વર્બ છે એકદમ ઈઝી. ડાયરો થઈ ગયો ચાલુ, પૂરું ફોકસ બનાવી રાખો, સમજો. જે સૌથી પહેલું મોડલ છે કેન, પછી કુડ, પછી મે, એક પછી એક આપણે લર્ન કરતા જઈએ. અહીંયા સરસ મજાની રીતના ડિસ્ક્રાઇબ કરેલું છે. આ બધા જ મોડલ વર્બ સમજીએ ને પછી આપણે આ ટેબલ ઉપર આવશું અને શોર્ટમાં રિવાઇઝ કરશું. ડન છે. સૌથી પહેલું આજનું આપણું મોડલ વર્બ છે કેન. કેન નો અર્થ થાય પરવાનગી માંગવી, પરમિશન માટે, અને બીજું કોકની કઈ ક્ષમતા દેખાડવા માટે થાય કે આઈ કેન ડુ ધીસ ને હી કેન ડુ ધેટ, કે હું આ કરીએ કોની પેલું કરીએ કે. એક્ઝામ્પલ જો, આઈ કેન સ્વિમ, આપણે તરી એકવી. પછી તો કે કેન આઈ ગો આઉટસાઇડ, આપણે નાના હોઈએ ત્યારે મમ્મી કે પપ્પાની પરમિશન લઈને પછી બહાર જવાનું હોય તો આપણે એમ કહીએ કે કેન આઈ ગો આઉટસાઇડ, હું બહાર જઉં. પરમિશન માંગવા માટે ખાલી મે આઈ કમ ઇન સર એમ ના હોય, સમજાય છે? કેન આઈ કમ ઇન સર પણ બોલી શકાય કે શું હું અંદર આવી શકું, પણ મે વાળી પરમિશન, કેન વાળી પરમિશન અને યસ કુડ થી પણ પરમિશન હોય. તો આ બધામાં કઈક ફેર છે, ધીમે ધીમે આપણે જાણીએ. આઈ કેન સ્વિમ, હું આ કરી શકું છું. પરમિશન માટે કેન આઈ ગો આઉટસાઇડ, હું બહાર જઈ શકું છું. તો કેન ના આ રીતે બે યુઝ થયા. ત્યાર પછી છે મે. એને ભણતા પહેલા કુડ, કેનનું ભૂતકાળનું રૂપ છે, પણ દરેક વખતે કુડ જ્યાં આવે ત્યાં ભૂતકાળ હોય એવું જરૂરી નથી, કેમ કે મોડલ વર્બ્સ ને અને ટેન્સ ને એક ટકાય લેવા દેવા નથી. યસ, મોડલ વર્બ્સ ને અને ટેન્સ ને કઈ લેવા દેવા છે નહીં. સો ભાઈ કુડ છે એ ભૂતકાળની સ્થિતિ દેખાડે, બટ નોટ એવરી ટાઈમ, દરેક વખતે નહીં. ક્યારેક છે શિષ્ટ વિનંતી બતાવે, ક્યારેક છે શક્યતા બતાવે. સમજાવું શું શિષ્ટ વિનંતી છે, શું શક્યતા, સમજાવું. હું એમ કહું કે હી કુડ રાઇડ અ બાઇસિકલ. તમને જો આ અક્ષર નાના લાગતા હોય ને તો હું જયારે અહીંયા ટીક કરું છું, અહીંયા રીડ કરું છું, અહીંયા લખેલી વસ્તુ સમજાવું છું, ત્યારે વિડીયોને ત્યાંથી છે ઝૂમ કરવાનો. હવે યુટ્યુબે ફીચર આપી દીધું છે વિડીયો ઝૂમ કરવાનો ને, તો વિડીયો ઝૂમ કરવાનો. ઓકે, હી કુડ રાઇડ અ બાઇસિકલ વેન હી વોઝ 5. એ 5 વર્ષનો હતો ને તો એ સાયકલ હલાવી શકતો જ સાહેબ. તો એ ભૂતકાળની એની ક્ષમતા દેખાડી આમાં, સમજાણું? કે જયારે 5 વર્ષનો હતો, હી કુડ રાઇડ અ બાઇસિકલ, એ સાયકલ ચલાવી શકતો હતો. પછીના વાક્યમાં જો, કુડ યુ હેલ્પ મી, શું તમે મારી મદદ કરી શકશો? કુડ યુ હેલ્પ મી, તો આ વર્તમાનમાં બોલી શકાય. આના માટે એવું નથી કે પાસ્ટ ટેન્સ હોવો જરૂરી છે, એટલા માટે કહું છું કુડ ભૂતકાળની સ્થિતિ બતાવે, બટ નોટ એવરી ટાઈમ, દરેક વખતે નહીં. કુડ યુ હેલ્પ મી, તમે મારી મદદ કરી શકો છો, એવું અત્યારે નહીં. કોકને કેવું હોય તો કોકને કહી શકે. સમજો છો કે અત્યારે કેવું હોય તો અત્યારે તો વર્તમાન હાલે જ સાહેબ, કુડ યુ હેલ્પ મી, તમે મદદ કરી શકશો. ત્યાર પછીનો શબ્દ છે મે. મે છે એ પરવાનગી દેખાડે, મે છે એ શક્યતા દેખાડે. મે પરવાનગી તરીકે મે આઈ કમ ઇન સર, યુ નો. તમને ખ્યાલ છે, એક મોડલ ભણીએ છીએ ને એમાં ધ્યાન આપજો, ખબર નહીં રહે. હમણાં આજે આખું લિસ્ટ છે ને એ ક્યારે કમ્પ્લીટ કરી નાખ્યું. તમે ઓલરેડી કેન અને કુડ ભણી ગયા. મિનિટ જો કેટલી થાય, સમજાય છે? માત્ર થોડી ઘણી મિનિટનો ખેલ છે દોસ્ત. અત્યાર સુધીમાં જે કઈ કન્ફ્યુઝન હતું એ દરેક કન્ફ્યુઝન દૂર થઈ જશે અને મોડલ વર્બ્સના દરેક ક્વેશ્ચન કોન્ફિડન્સ સાથે અટેમ્પ્ટ કરશો. ધ્યાન આપજો. આપણે જોતા હતા મે, તો મે પરવાનગી માટે છે, મે શક્યતા માટે પણ છે. જો મે આઈ કમ ઇન, તો આ પરવાનગી માટે થયું, આ ઔપચારિક પરવાનગી. હું કહું સાહેબ અંદર આવું. અને આ સેન્ટેન્સ જો, ઇટ મે રેઇન ટુડે, ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદ આવશે, આજે કદાચ વરસાદ આવશે, ઇટ મે રેઇન ટુડે. તો આજે મે નામનો શબ્દ કોઈ વાક્યમાં ઘૂસી જાય ને, જેમ કે અહીંયા ઘૂસી ગયો, એનો મતલબ ઈ વાક્યમાં ઈ કામ થવાની શક્યતા છે પણ ખરા, નથી પણ ખરા. ઇટ મે રેઇન ટુડે, કે આજે કદાચ વરસાદ આવે. બરાબર. મેનો જ ભાઈ છે માઇટ. જેમ કેનનું ભૂતકાળ કુડ થાય એમ મેનું ભૂતકાળ માઇટ થાય. આ પણ શક્યતા દેખાડે, પણ મે કરતા ઓછી શક્યતા દેખાડે. ઇટ મે રેઇન ટુડે મતલબ કે વરસાદ કદાચ આવશે હો ભાઈ, અને ઇટ માઇટ રેઇન ટુડે, વરસાદ આવવાની શક્યતા હા ઓછી હે ભાઈ, આવે ત્યાં નો આવે, કઈ વાદળા દેખાતા હે નહીં. સમજાય હે? સો ઇટ મે એટલે પરવાનગી થોડીક વધારે, શક્યતા થોડીક વધારે, શક્યતા પોસિબિલિટી, શક્યતા. અને માઇટમાં શક્યતા ઓછી. એક તો શક્યતા દેખાડે ને એ હા ઓછી દેખાડે. સમજો.
એક્ઝામ્પલ હી માઇટ કમ લેટ, ઈ કદાચ મોડો આવે, હી માઇટ કમ લેટ, કદાચ મોડો આવે. યુ માઇટ મિસ ધ ટ્રેન, તમે કદાચ ટ્રેન ચૂકી જાશો. 5:30 થયા છે, ટ્રેન 6 વાગ્યાની છે. આ ભાઈબંધ એના ઘરે નથી, રેલવે સ્ટેશન જ છે, પાણીની બોટલ લે છે, ત્યાં એનો ભાઈબંધ આવડવા વાક્ય બોલે, યુ માઇટ મિસ ધ ટ્રેન, તું ટ્રેન ચૂકી જાય, એટલે હટ બોટલ, એટલે પણ ટ્રેન હામી ઊભી છે, સમજાય. પણ એ શક્યતા બતાવે સાવ લાઇટ પોસિબિલિટી, યુ માઇટ મિસ ધ ટ્રેન. અને યુ મે મિસ ધ ટ્રેન મતલબ એક જ મિનિટની વાર છે, ફટાફટ બોટલ લે, યુ મે મિસ ધ ટ્રેન, તું ટ્રેન ચૂકી જઈશ ભાઈ. તો મેં વધારે શક્યતા દેખાડી કે ટ્રેન ચૂકી જાય એના ચાન્સીસ છે વધુ, અને માઇટે કેટલી વાર છે તો ખોટે ખોટું, સમજાય. સો મે અને માઇટમાં ફેર છે. તો આ પેજ ઉપર આપણે ટોટલ 4 પ્રકારના મોડલ વર્બ શીખ્યા. એક કેન, એક કુડ, કેનનું ભૂતકાળ કુડ, પણ દરેક વખતે નહીં. કેન છે એ ક્ષમતા દેખાડે અને પરવાનગી માટે પણ ઉપયોગ થાય. કુડ છે એ ભૂતકાળની ક્ષમતા દેખાડે અને યસ વિનંતી કરવા માટે થાય. કુડ યુ પ્લીઝ હેલ્પ મી, કુડ યુ, તમે મને મદદ કરી શકશો, કુડ યુ પ્લીઝ પાસ ધ બોટલ, તમે બોટલ પાસ કરશો પાણીની, હે ને. વધી આગળ મે અને માઇટ. તો આ મે અને માઇટમાં શું ફેર છે? તો સર મેનું ભૂતકાળ માઇટ છે, મે છે વધુ શક્યતા બતાવે ને માઇટ છે ઓછી શક્યતા બતાવે કે આ વસ્તુ થશે કે નહીં થશે. ત્યાર પછી જે શેલ, એનું ભૂતકાળ શુડ, પછી અહીંયા ભણશું વિલ અને એનું ભૂતકાળ વુડ. પણ અહીંયા એવું નથી નકરું વર્તમાન ને ભૂત ને ભવિષ્ય, સમજો આને કઈ ટેન્સ હારવા લેવા દેવા છે નહીં. પણ શેલ અને વિલ આમ આવે ભવિષ્યકાળમાં. કેમ? તો કે ઈ બંને શબ્દ ભવિષ્ય દેખાડે છે. આ બંને શબ્દ ભવિષ્ય દેખાડે છે. હું તમને એમ કહું અત્યારે કે તમે જે મુખ્ય 3 કાળ ભણો છો, વર્તમાન, ભૂત અને ભવિષ્ય, એમાંથી વર્તમાન કાળ અને ભૂતકાળ શક્ય છે. ભૂતકાળ અને વર્તમાન ઓફિશિયલી કાળ છે, ઓફિશિયલી ટેન્સ છે. આપણે જે ભવિષ્યકાળ કરો છો અને એના જે 4 ટાઈપ પાડો છો કે સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ ભવિષ્ય, કાળ જ નથી, ભવિષ્ય ટેન્સ જ નથી. એવું કહું તો તમને ન મજા આવે ને? અત્યાર સુધીમાં જેટલું ગ્રામર ભણ્યા છો એની ઉપર આમ હું લાલ લીટો મારી દઉં એવું લાગે ને તમને. બટ બિલીવ મી, ભવિષ્ય છે એ ટેન્સ નથી. ભવિષ્ય ટેન્સ નથી, ફ્યુચર ટેન્સ નથી. તમારે સમજવું છે, હું સાબિત કરી શકું. બટ અત્યારે આપણે શું ભણીએ છીએ? મોડલ વર્બ્સ. તમારે સમજવું હોય તો કમેન્ટ કરજો, આપણે એક સેશન જઈ 5 મિનિટનો લાવશું અને તમને કહીશ કે વર્તમાન ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે, બટ ફ્યુચર ઇઝ નોટ અ ટેન્સ. સમજશો? શીખવું હોય તો કમેન્ટ કરજો, હું જોઈશ. કેટલાને જાણવાની જિજ્ઞાસા છે. ફિલહાલ આગળ વધીએ છીએ. શેલ અને વિલ છે એ ભવિષ્ય બતાવે, એટલા માટે ભવિષ્ય કાળની અંદર તમે એને મૂકો છો, ભવિષ્ય દેખાડે. જેમ કે શેલ વી સ્ટાર્ટ ધ ક્લાસ, પરમિશન લેવા માટે શેલનો યુઝ થાય. હારી ભાષામાં, આમ પ્રોફેશનલ ભાષામાં શેલનો ઉપયોગ થાય, બરાબર છે. આઈ શેલ રિટર્ન સૂન, હમ વહેલે વાપસ આ જાયેંગે. વહેલા હિન્દીમાં શું કહેવાય? હમ વહેલા હિન્દી મને નથી આવડતું, પણ ટૂંકમાં હું વહેલો પાછો આવી જઈશ. આઈ શેલ રિટર્ન સૂન. ચલો વિલ આગળ વિચારવું પડશે ભાઈ, વહેલાને હિન્દીમાં શું કહેવાય? જલ્દ. હા, મેં જલ્દ લौट आऊंगा. આઈ શેલ રિટર્ન સૂન. ચલા, विल एनी जेम अच्छे, जेम शेल છે, विल છે भाई. आई विल हेल्प यू, हम आपकी मदद करेंगे. शी विल कम टुमारो, वो कल आएगी. समझाय ने कि काले આવશે ને आई विल हेल्प यू, હું તમારી મદદ કરીશ. ઈઝી. આ વસ્તુ ખબર હોવી જોઈએ કે શેલ છે ને, શેલ એ બધે નો આવે. તો સાહેબ ક્યાં આવે? તો કે આઈ અને વી માં શેલ આવે. આઈ અને વી માં શેલ આવે. સાહેબ વિલ ક્યાં આવે? વિલ બધે આવે. વિલ બધે આવે. જેમ કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ, બધે વિલ ને ક્યાંય વાંધો છે ને, બધા હારે આવે. એક વચન, બહુવચન, હી, શી, રિક્ષા, ગાડું, પગપાળા, બધે આવે. વિલ બધે આવે. પણ શેલ છે એ માત્ર કે આઈ અને વી હારે જ આપણને ભળે છે. બાકી આપણે લાંબો વ્યવહાર નથી કરતા, સમજાય? પણ પાછું આઈ અને વી હારવાર જો વિલ તો આવે જ તે. વિલ કેમ કે બધે બધે ભળે. આ ઈ છોકરું છે કે ગમે મને ઘરે આવે ને તો ઈ રમવા વ્યુ જાય, ઉમા ન કરે. અને આ ઈ છે, આ શેલ ઈ છે કે એને ખાલી આઈ અને વી હારવાર જ, એને એના મમ્મી અને પપ્પા હારવાર જ મજા આવે. તમે એને ઘરે બેહવા જાઓ, તમે કહો મુન્ના બેટા, તો મુન્ના બેટા આમ ડોળા ફાડે ને રોવા મળે, ડોળા ઈ ફાડે ને રોવા ઈ મળે, સમજાય? ચલો, તો શેલ અને વિલ ઈઝી છે. ફ્યુચર ના સમયમાં યુઝ થાય છે કે હું આમ કરીશ ને હું આમ નહીં કરું, બરાબર. શુડ છે એ સલાહ આપવા માટે ઉપયોગમાં આવે અને ફરજ દેખાડવા માટે આવે. હું તમને એમ કહું યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ,
તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. યુ શુડ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. તમારે તમારું હોમવર્ક રેગ્યુલરલી કરવું જોઈએ. તમારે કંઈક કરવું જોઈએ કે ન કરવું જોઈએ એવી સલાહો આપે અને તમારી ફરજો તમને દેખાડે. ઈ શબ્દનું નામ શુડ. અને શુડ જેવો જ એક શબ્દ છે કે જે સલાહ અને ફરજ દેખાડે, એનું નામ છે ought to. જો નૈતિક ફરજ અને સલાહ દેખાડે એનું નામ શું છે? ought to. એટલે આ જે શુડ છે ને, ઈ જો પ્રીમિયમ હોય, મતલબ ભારે માયલું શુડ, એનું નામ છે ought to. શબ્દ કદાચ પહેલી વાર સાંભળ્યો હશે કે ought to શું છે. ought to કઈ નથી, પ્રીમિયમ શુડ. સમજાય? એ બધું આમ મક્કમતાથી વાત કેવી છે, કોઈ તમારે કરવું જ જોવે. રેડી? સો શુડ નું ભારે માયલું રૂપ છે ought to. નૈતિક ફરજ અને સલાહ માટે જ વપરાય. આ રીતે નૈતિક સલાહ અને ફરજ માટે જ વપરાય. શુડ, યુ શુડ ડ્રિંક મોર વોટર. તમારે વધુ પાણી પીવું જોઈએ હો ભાઈ. યુ શુડ ડ્રિંક મોર વોટર. યુ શુડ કરીને ગમે એ સલાહ આપી હોય તમારે આપી દેવાની કોકને. પણ સલાહો બહુ બધાને બધી આપવાની નહીં. હા, સમજો. સ્ટુડન્ટ્સ શુડ રિસ્પેક્ટ ટીચર્સ. વાત તો સાચી જ ભાઈ. વિદ્યાર્થીઓને છે એ શિક્ષકોને માન આપવું જોઈએ, રિસ્પેક્ટ કરવી જોઈએ. તો સ્ટુડન્ટ શુડ રિસ્પેક્ટ ટીચર્સ. તમે કમેન્ટ કરો આ વાક્યનું ઇંગ્લિશ શું થશે? તમારે ઓછું જમવું જોઈએ. આ ડોક્ટર હાજીને સલાહ આપી છે ભીડે. હે ને? ચલો, તમારે ઓછું જમવું જોઈએ. ભીડે 2 ટપકા. આનું ઇંગ્લિશ લખજો. ચલો, તમારે ઓછું જમવું જોઈએ ડોક્ટર હાથી. અંગ્રેજી શું થાય? આવડશે? યુ શુડ. વિચારજો. જમવાનું શું કહેવાય, ઓછાને શું કહેવાય? વુડ નો મતલબ એમ થાય કે પેલા વુડ ને જ ભણો. શુડ નૈતિક ફરજ સલાહ, તેને જેવો જ જેનો મોટો ભાઈ છે એ ભણ નાખ્યો. એમ જ કરીએ ને, એટલે કન્ફ્યુઝન ના થાય ને ભાઈ એક હારવાર સમજાય મસ્ત. ought to પણ નૈતિક ફરજ અને સલાહ માટે વપરાય. એક્ઝામ્પલ, યુ ought to help the poor. તમારે ગરીબોની મદદ કરવી જોઈએ. યુ ought to help the poor. આપણી નૈતિક ફરજ છે. યુ શુડ હેલ્પ ધ પુઅર. તમારે ગરીબોની મદદ કરવી જોઈએ. યુ ought to help the poor. તમારે ગરીબોની મદદ કરવી જ જોઈએ. કઈ ફેર નથી. આ જે છે એ થોડુંક વધારે પ્રોફેશનલ ભાષામાં તમે ought to કહી દો, બાકી યુ શુડ પણ લખીએ કઈ વાંધો છે નહીં. જ્યારે ઓપ્શનમાં શુડ ના હોય, તમારે ought to ગોતવાનો, કેમ કે છે હરકે હરકું થાય. અને જ્યારે ought to ના હોય ત્યારે શુડ ગોતવાનો. યુ ought to apologize. તમારે માફી માંગવી જોઈએ. એપોલાઇઝ એટલે માફી માંગવી. યુ ought to apologize. યુ શુડ એપોલાઇઝ. બેયનો મતલબ સેમ છે. તમારે માફી માંગવી જોઈએ. કંઈક કામ કરવું જોઈએ એવું શુડ દેખાડે. શુડ અને ought to બેય શું દેખાડે? શુડ અને ought to બંને કંઈક કામ કરવું જોઈએ એ દેખાડે શુડ અને ought to. હવે વુડ માં આવી જઈએ પાછા. શુડ ક્લિયર છે, ought to ક્લિયર છે. રેડી? પાછા આવજો, ધ્યાન આપજો. આ વુડ છે એમ કે સાહેબ કેમ કે, તો કે નમ્ર વિનંતી દેખાડે અને તમારી કલ્પના શક્તિ દેખાડે. જે વસ્તુ છે જ નહીં ને એવું દેખાડે. હું તમને એમ કહું કે જો મારી પાસે પૈસા હોત ને તો મેં તાજમહેલ બંધાવ્યો હોત. તો આ બધી વાત કેવી થઈ? કલ્પનાની થઈ. સમજાય છે? નથી મારી પાસે તાજમહેલ બનાવવા જેટલા પૈસા, અને જો હોત તો બનાવે ન બનાવે શું ગેરંટી? સમજાય? તો કલ્પના વાળી જ્યારે વાત છે ત્યારે તમે વુડ નો યુઝ કરશો. અને યસ, નમ્ર વિનંતી કરવી હશે, જેન્ટલ રિક્વેસ્ટ, ત્યારે વુડ નો યુઝ કરશો. એક્ઝામ્પલ, વુડ યુ લાઈક ટી? તમને ચા પસંદ છે? આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. હમ દુનિયા ઘૂમે. ઇફ આઈ વેર રીચ. અગર હમ રઈસ હો. હવે એ નથી રઈસ, નથી દુનિયા ઘૂમવા, પણ કલ્પના શક્તિની જ્યારે વાતો આવે ત્યારે બધું વુડ વાળું. અહીંયા વિલ તો લખાય નહીં. આઈ વિલ ટ્રાવેલ ધ વર્લ્ડ ઇફ આઈ વેર રીચ. જો હું રઈસ હોત, જો હું અમીર હોત તો હું ટ્રાવેલ કરીશ. એવું ના હોય. આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ ઇફ આઈ વેર રીચ. જો આ પણ ભૂતકાળ છે, વુડ વિલનું ભૂતકાળ છે ને, અને અહીંયા જે વેર આવ્યું ને એ પણ ભૂતકાળ છે. એટલે વાક્યમાં ભૂતકાળ હોય ને તો ભૂતકાળ જળવાઈ રહેવું જોઈએ. આ કોન્સેપ્ટ મગજમાં રાખજો. રેડી? આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. હું દુનિયા ઘુમત. ઇફ આઈ વર રીચ. કે જો હું અમીર હોત. તમને સવાલ ન થાય કે સાહેબ અહીંયા આઈ છે, આઈ તો આઈ હારવાર તો વોઝ આવે. આઈ હારવાર તો વોઝ આવે ને, તો અહીંયા આઈ હારવાર વેર કેમ આવ્યું? જ્યારે કલ્પનાની બધી વાત હોય ને ત્યારે કોઈ પણ કરતા હોય ને હારવાર વેર જ આવે. હું તમને એમ કહું કે હી વુડ ડોનેટ મની, કે ડોનેટ કરશે શું? પૈસા. ઇફ હી વેર અ પ્રિન્સ. જો એ પ્રિન્સ હોત, જો એ રાજકુમાર હોત તો એ પૈસા ડોનેટ કરે. હી વુડ ડોનેટ ધ મની ઇફ હી વેર
અ પ્રિન્સ. જો એ પ્રિન્સ હોત તો હી વોઝ આવે, પણ હું હી વેર બોલું છું. કેમ? કોઈ પણ વસ્તુ હારવાર વેર આવશે ક્યારે? તો કે જ્યારે કલ્પનાઓની વાત હશે, ઇમેજિનેશનની વાત હશે ત્યારે. તો અહીંયા આઈ હારવારે વેર, હું બોલ્યોમાં હી હારવારે વેર. સમજાય છે? વાતને આગળ વધારીએ. ટૂંકમાં વુડ છે, વુડ યુ લાઈક ટી? આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ ઇફ આઈ વર રીચ. કલ્પના શક્તિ દેખાડવા અને નમ્ર વિનંતી માટે વપરાય. રેડી? વુડ યુ લાઈક ટુ ડ્રિંક અ જ્યુસ? તમે જ્યુસ પીવા માંગશો? જેન્ટલ રિક્વેસ્ટ છે. રેડી? સો શેલ એનું શુડ, વિલ એનું વુડ. કોન્સેપ્ટ અહીંયા લખેલા છે. તમારે અહીંયા સામે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં પણ વોટ્સએપની લિંક છે, અને ચેનલનું જે ડિસ્ક્રિપ્શન છે, મતલબ કે જે બાયો છે, એમાં પણ વોટ્સએપ ગ્રુપની લિંક છે. યુ કેન જોઈન ધેટ ગ્રુપ. તમને ત્યાંથી પીડીએફ મળી જશે. મસ્ટ છે એ ફરજિયાતપણું દેખાડે. યુ મસ્ટ ડુ યોર વર્ક ઓન ટાઈમ. તમારા સમય ઉપર તમારે કામ કરવું જ પડે. યુ મસ્ટ ટેક રિસ્પોન્સિબિલિટી ઓન યોર ઓન શોલ્ડર. તમે તમારા ખભા ઉપર જવાબદારી લેવી જ જોવે. યુ શુડ ડુ ધેટ. તમારે કરવું જ જોઈએ. યુ શુડ ડુ ધીસ. તમારે કરવું જ જોઈએ. આ કરવું જ જોઈએ. એ જે જ છે ને, ફરજિયાત, એ મસ્ત દેખાડે અંગ્રેજીમાં. આ કરવું જ જોવે. તમારે જો કોઈ કામ કરવાનું છે એ ફરજિયાત છે એવું દેખાડે. જેમ કે યુ મસ્ટ વેર અ માસ્ક. આ કોરોનાનું વાક્ય છે. યુ મસ્ટ વેર અ. કોરોનાનો સમય કેવો જબરો હતો, હે ને? યુ મસ્ટ વેર અ માસ્ક. તમારે માસ્ક પહેરવું જ જોવે. જો એમ કે તમારે માસ્ક પહેરવું જ જોઈએ, ફરજિયાત. વી મસ્ટ ફોલો રૂલ્સ. આપણે નિયમોનું પાલન કરવું જ જોઈએ. એમાં બાંધછૂટ ન હોય. એ ફરજિયાત છે. જ્યારે જ્યારે આવી ફરજિયાત વાળી સિચ્યુએશન આવે કે ઇટ્સ કમ્પલસરી, તો આપણે ત્યાં યુઝ કરવાનું છે મસ્ટ. સમજાય? મસ્ત મજાનું. ત્યાર પછીનો વર્ડ અને આજનો લાસ્ટ મોડલ વર્બ. તમે જુઓ, તમે શરૂઆત કરી હતી એકડે એકથી કે સાહેબ શું છે મોડલ વર્બ સમજાવો. આજે બધા જ ક્લિયર કરવા છે. અને યસ, તમે હવે એ મોડ ઉપર આવી ગયા છો કે હમણાં મોડલ વર્બ્સ કમ્પ્લીટ થઈ જશે. એકવાર ફાઇનલ રિવિઝન કરી નાખશો અને પછી યસ એના પ્રેક્ટિસના ક્વેશ્ચન. એ પ્રેક્ટિસના ક્વેશ્ચન ઉપર જો ધ્યાન આપી દીધું, યુ કેન સોલ્વ એની ક્વેશ્ચન ઓફ ધ મોડલ વર્બ. તો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. પણ એ પહેલા કોન્સેપ્ટ જરીક બાકી છે, ધ્યાન આપો. નીડ ટુ, જરૂર દેખાડવા માટે. આપણને ખ્યાલ છે કે નીડ નો અર્થ છે એ જ જરૂર એવો થાય કે ભાઈ જરૂરિયાત અથવા તો ફરજ દેખાડે. આઈ નીડ ટુ ફિનિશ માય હોમવર્ક. મારે મારું હોમવર્ક ફિનિશ કરવાની જરૂરિયાત છે. આઈ નીડ ટુ ફિનિશ માય હોમવર્ક. કોક આપણો ભાઈબંધ બોલાવતો, હાલ ને રમવા. આઈ નીડ ટુ ફિનિશ માય હોમવર્ક નાઉ. કે અત્યારે મારે લેસન પૂરું કરવાની જરૂર. યુ નીડ ટુ બી કેરફુલ. તમારે સાવધ રહેવું પડશે. હોય સાવધાની રાખજો ત્યાં. યુ નીડ ટુ બી કેરફુલ. કેરફુલ રહેવાની જરૂરિયાત છે. યુ શુડ બી કેરફુલ, યુ મસ્ટ બી, એવું ના આવે. યુ નીડ ટુ બી કેરફુલ. તમારે સાવધ રહેવાની જરૂરિયાત છે. ક્લિયર થાય? હવે 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 યસ, અત્યાર સુધીમાં જેટલા મોડલ્સ તમે લર્ન કર્યા છે એ દરેક મોડલનું ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ વાળું રિવિઝન. ચલો ભાઈ, ગड्डी में बैठ जाओ. गड्डी में बैठ गए, करे कार्यक्रम શરૂ. જો એ ગમે એ કંઈક તો આવશે જ તે. આ ભલે રહ્યા ને એને કોઈ ભૂલા નહીં જો મગજમાં મેં ફિટ કરી દીધું. તમે ધ્યાન આપજો. કેન છે એ શું દેખાડે? તો કે એબિલિટી અથવા પરમિશન દેખાડે. મતલબ કે પરવાનગી અથવા ક્ષમતા, કે આઈ કેન ડુ ધીસ, કે હું આ કરી શકું. કેન આઈ કમ ઇન, હું આવી શકું. સમજાય? બે વસ્તુ. કુડ છે એ શું દેખાડે? પાસ્ટ છે ભાઈ, એટલે પાસ્ટ એબિલિટી દેખાડે. ભૂતકાળ છે કેનનું, અને પ્લસ પોલાઇટ રિક્વેસ્ટ છે અને શક્યતા પણ દેખાડે. રિક્વેસ્ટ પણ દેખાડે, શક્યતા પણ, બધું દેખાડે. કુડ. કુડ યુ પ્લીઝ હેલ્પ મી? તમે મને મદદ કરશો. કુડ થી એબિલિટી કેમ દેખાડાય? તો કે હી કુડ પુલ 50 pounds when he was young. એ જ્યારે જુવાન હતા ત્યારે 50 pounds ઉપાડી શકતા હતા. તો ભૂતકાળની ઓલી પણ દેખાડી. મે છે એ જૂન પહેલાનો મહિનો છે. આ મોડલ વર્બ છે. મે છે શું દેખાડે? શક્યતા દેખાડે, સંભાવના દેખાડે. પણ માઇટ કરતા જાજી શક્યતા દેખાડે. માઇટ છે હા ઓછી શક્યતા દેખાડે. આપણે એક્ઝામ્પલ્સ જોયા, એમાં આવ્યું હતું. રાઇટ ફાસ્ટ. મે ટીચર કમ. કદાચ શિક્ષક આવી જાય તમે પેપર લઈ જશે તો એ શક્યતા વધુ છે. ફટાફટ લખો ને, શિક્ષક આવવામાં જ છે. જયારે માઇટ યુઝ કરશો ત્યારે વાર છે હજી. ખાલી મસ્ત મસ્ત ભડકાવે છે આપણો ભાઈબંધ આપણને. સમજાય છે? ઇટ મે રેઇન, કે આજે ઇટ મે રેઇન ટુડે, કે આજે વરસાદ આવશે. અને ઇટ માઇટ રેઇન ટુડે, તો બે માંથી વધુ વરસાદ આવશે એવી શક્યતા દેખાડશે. ઇટ મે રેઇન ટુડે. શેલ, શુડ, વિલ અને વુડ. એમાં શેલ અને વિલ છે એ બંને દેખાડે ફ્યુચરનો ટાઈમ.
શુડ છે એ કંઈક કરવું જોવે એવી એડવાઇસ અથવા એક્સપેક્ટેશન દેખાડે ને જે વુડ છે એ કાં તો મતલબ આમ ચોક્કસ ઓલું ન હોય. અહીંયા કે છે સોરી હા અહીંયા કે છે વુડ છે એ પોલાઇટ રિક્વેસ્ટ બતાવે અને હાઇપોથેટિકલ સિચ્યુએશન બતાવે. કલ્પનામાં જે હોય થાય પણ ખરા ન પણ થાય એને વલટુર કરવી હતી. યાદ આવે છે? હા આગળ મસ્ત છે ફરજિયાત પણ દેખાડે જ મસ્ત એટલે જ મસ્ત જ રેડી સ્ટ્રોંગ નેસેસિટી છે ખૂબ જરૂરિયાત છે. ઓબ્લિગેશન ફરજિયાત પણ છે. ઓટ ટુ છે એ નૈતિક ફરજ દેખાડે એડવાઇસ અથવા મોરલ ઓબ્લિગેશન અને નીડ ટુ જે છે એ નેસેસિટી એટલે કે જરૂરિયાત દેખાડે. હવે તમારે કામ કરવાનું છે આ આખું જે ટેબલ છે એને એકવાર વિડીયો પોઝ કરી અને જોઈ લેવાનું છે આખું ટેબલ શું કહે છે. રેડી અને જો આવડી ગયું હોય તો યસ મારી હારોહાર અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે એ 10 ક્વેશ્ચન સોલ્વ કરવામાં ધ્યાન આપવાનું છે અને આન્સર વિચારવાના છે અને કમેન્ટ કરવાના છે કોઈ પેલાનો આન્સર મને સાહેબ આ લાગે છે. તમે રેડી હશો આઈ નો. પૂરા ફોકસ થી પેલો ક્વેશ્ચન સમજો. યુ બ્લેન્ક ફિનિશ યોર હોમવર્ક બિફોર વોચિંગ ટીવી. ટીવી જોતા પહેલા બિફોર વોચિંગ ટીવી. યુ શુડ ફિનિશ યોર હોમવર્ક કે યુ કેન ફિનિશ યોર હોમવર્ક. ટીવી જોતા પહેલા તમારે તમારું હોમવર્ક શુડ એટલે કે પૂરું કરી લેવું જોઈએ કે તમે પૂરું કરી શકો છો. શું લાગે તમને? ટીવી જોતા પહેલા તમારે તમારું હોમવર્ક છે યુ શુડ ફિનિશ તમારે પૂરું કરી લેવું જોઈએ. તો પહેલાનો આન્સર આવે યુ શુડ ફિનિશ યોર હોમવર્ક બિફોર વોચિંગ ટીવી. એમ ના કહેવાય યુ કેન. યુ શુડ ફિનિશ યોર હોમવર્ક. બીજો ક્વેશ્ચન બ્લેન્ક આઈ બોરો એટલે ઉધાર માંગવું થાય. બોરો એટલે શું થાય? ઉધાર માંગવું થાય. સે ઝૂમ કરી દઉં તમને એટલે વ્યવસ્થિત રીતે જોઈ શકો અને સમજાય. ધ્યાન આપજો. બીજો ક્વેશ્ચન છે એ શું કહે છે? બ્લેન્ક આઈ બોરો યોર પેન ફોર અ મોમેન્ટ. થોડીક વાર માટે તમારે પેન છે હું ઉધાર લઈ શકું. તો વુડ આઈ બોરો કે મે આઈ બોરો? તો કે ભાઈ મે આઈ બોરો કેમ કે પરવાનગી માંગી આપણે. મે આઈ બોરો યોર પેન ફોર અ મોમેન્ટ. થોડીક વાર માટે તમારી પેન છે હું લઈ શકું. તો પરવાનગી માટે મે આઈ બોરો. He can run very fast when he was young. Was એટલે ભૂતકાળ છે. જો ભૂતકાળ હોય તો can આવે could આવે. જનરલ સેન્સ પ્રમાણે could આવે અને could આન્સર સાચો છે કે he could run fast when he was young. he very fast રન કરી શકતા દોડી શકતા હતા જ્યારે યંગ હતા. પછી નેક્સ્ટ આગળ શું કહે છે? You blank speak loudly in the library. અહીંયા છે must અને અહીંયા છે must not. મસ્ટ પણ ફરજિયાત પણ દેખાડે મસ્ટ નોટ પણ ફરજિયાત પણ દેખાડે. તમે વિચારો તમારે લાઇબ્રેરીમાં લાઉડલી એટલે કે ફાસ્ટ સ્પીક એટલે બોલવું જોઈએ કે બોલવું ન જ જોઈએ? બોલવું જ જોઈએ કે બોલવું જ ન જોઈએ સાહેબ. તો આનો આન્સર આવશે યુ મસ્ટ નોટ સ્પીક લાઉડલી ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં ફાસ્ટ બોલવું જોવે જ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? They blank arrive late due to traffic. They might arrive late due to traffic કે they shall arrive. shall હારવાર તો I અને વી જ આવે તો આ તો એમ નીકળી જાય. અને આ might છે ને કદાચ દેખાડે સંભાવના દેખાડે ને આ ક્વેશ્ચનમાં એમ જ છે કે ટ્રાફિક ને લીધે ડ્યુ ટુ થાય કારણ દેખાડવા માટે. ડ્યુ ટુ કારણ દેખાડે તો ટ્રાફિક ને કારણે તેઓને કદાચ મોડું થશે એમ જ કહેવાય ને. યસ તો આનો આન્સર આવશે they might arrive late due to traffic. क्वेश्चन नंबर 6 क्वेश्चन नंबर 6 क्या कहता है? देखिए पाजी बल्लू पाजी. क्वेश्चन नंबर 6 ये कहता है कि वी ब्लैंक विजिट द म्यूजियम टुमोरो. हम कल म्यूजियम की मुलाकात लेंगे. આપણે કાલા કામ કરવાના છીએ તેના માટે સિમ્પલ વી વિલ વિઝિટ ધ મ્યુઝિયમ ટુમોરો. અમે આવતીકાલે મુલાકાત લેવાના છે તો વી વિલ વિઝિટ. ઇઝી અમારે લેવી જોવે એવું આપણને થોડા કે. ક્વેશ્ચન નંબર 7 યુ બ્લેન્ક નોટ સ્મોક હિયર. તમારે અહીંયા સ્મોક કરવું જોવે કદાચ કરવું જોવે કે ન જ કરવું જોવે? મસ્ટ નોટ તમારે ન જ કરવું જોવે. યુ મસ્ટ નોટ સ્મોક હિયર. તમારે અહીંયા સ્મોક ના કરવું જોવે. યુ મસ્ટ નોટ સ્મોક હિયર. તમારે ક્યાંય સ્મોક ના કરવું જોવે. અહીંયા શું ક્યાંય સ્મોક ના કરવું જોવે. સમજો. ક્વેશ્ચન નંબર 8 ઇફ આઈ વર યુ. જો હું તમારી જગ્યાએ હોત. ઇફ આઈ વર યુ જો હું તમારી જગ્યાએ હોત. આઈ ખાલી જગ્યા ટેક ધેટ જોબ. તો એ જોબ છે હું લઈ લે. તો અહીંયા ભૂતકાળ છે વોઝ વેર એટલે હા સાહેબ. તો આગળ પણ વિલ આવે કે એનું ભૂતકાળ વુડ આવે? અહીંયા ભૂત છે વોઝ વેર તો આગળ પણ ભૂતકાળ જોવું જોઈએ. અને એમ વિચારો તો આ કન્ડિશન હાઇપોથેટિક છે કે આપણી જગ્યાએ હોવાના નથી.
અને એ જોબ લે કે નો લે કઈ ખાતરી, કલ્પના છે કે જો મારી જગ્યાએ હોત તો એવું હોય તે ન હોય. તો ઇફ આઈ વેર યુ આઈ વુડ ટેક ધેટ જોબ. કલ્પના માટે વુડ વપરાય, આપણે શીખ્યા છીએ. ક્વેશ્ચન નંબર 9. બ્લેન્ક આઈ હેલ્પ યુ વિથ યોર બેગ્સ. હું તમારા બેગ ઉપાડવામાં તમને મદદ કરું. તો વિલ આઈ હેલ્પ યુ નહીં, શેલ આઈ હેલ્પ યુ. શેલ આઈ હેલ્પ યુ. શેલ આઈ હેલ્પ યુ વિથ યોર બેગ્સ. સર આઈ હારે તો વિલ આવે ને શેલ આવે, અહીંયા શેલ જ કેમ, વિલ કેમ નો આવ્યો? તો કે ભાઈ શેલ છે ને એ કોકના એકદમ પ્રોફેશનલ રીતે આપણે વિનંતી કરવી હોય, કોકને મદદ કરવાનો જ્યારે ભાવ હોય, કોકને છે હેલ્પ, તો ત્યારે છે શેલ નો આપણે યુઝ કરતા, ત્યારે વિલ નો યુઝ કરતા નથી. નેક્સ્ટ અને લાસ્ટ સેન્ટેન્સ. શી બ્લેન્ક બી એટ હોમ. એ ઘરે હોય. આઈ જસ્ટ સો હર એટ ધ મોલ. મેં એને મોલમાં જોયા. મેં હજુ અત્યારે જ એને મોલમાં જોયા છે. શી કાન્ટ બી એટ હોમ કે શી મસ્ટ બી એટ હોમ. એ ઘરે જ હશે, મેં અત્યારે જ એને મોલમાં જોયા. કે ઘરે ના હોઈ શકે, મેં એને મોલમાં જોયા. શી કેન નોટ બી એટ હોમ. શી કાન્ટ બી એટ હોમ. એ ઘરે ના હોઈ શકે. આઈ જસ્ટ સો હર એટ ધ મોલ. મેં હજી મોલે જોયા છે. શી કાન્ટ બી એટ હોમ. ઘરે ના હોઈ શકે. શી મસ્ટ બી એટ હોમ થોડું આવે કે ઘરે જ હોઈ શકે, મેં એને મોલમાં જોયા, એવું ના આવે. ડન છે. સો આજના સેશનમાં માય ડિયર સ્ટુડન્ટ્સ આપણે શું કર્યું? દરેક મોડલ વર્બ્સ છે ને સરસ રીતે સમજ્યા. હવે તમારા માટે સેલ્ફ પ્રેક્ટિસના અહીંયા 5 ક્વેશ્ચન છે. આ 5 ક્વેશ્ચન આન્સર તમારે કમેન્ટ કરવાના છે કે ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, 3, 4 અને 5 ના આન્સર શું આવશે. તમારા બધાની કમેન્ટ્સની મને રાહ રહેશે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. આ જ રીતનું સરસ મજાનું છે એ ગ્રામર, સ્પોકન ઇંગ્લિશ, લાઈવ પ્રેક્ટિસ, આ દરેક વસ્તુ શીખવા માટે આ ચેનલ તમારા માટે છે. દરરોજ આમાં સરસ મજાની લર્નિંગ્સ વાળા વિડીયોઝ આવતા હોય છે. યુ કેન સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. અને જો મજા આવતી હોય તો નોટિફિકેશન બેલ છે ટ્રિંગ કરતો ઓન કરી દેવાનો, સો ધેટ ડેઈલી આવતા સેશનની અપડેટ તમને મળતી રહે. મળીએ છીએ આવતા ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.